અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હની ટ્રેપ અને અપહરણનો એક ચકચારોભર્યો મામલો સામે આવ્યો છે. લાઠી પોલીસે ત્વરિત અને સરાહનીય કાર્યવાહી કરીને લિફ્ટના બહાને નાગરિકોને ફસાવી ખંડણી વસૂલતી કુખ્યાત ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી ₹2.50 લાખની ખંડણીનું મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. વધુમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર લાઠી પંથકમાંથી પસાર થતા એક બાઇક ચાલકને રસ્તામાં એક અજાણી મહિલાએ ઇશારો કરીને ભૂરખિયા પંથક સુધી જવા માટે લિફ્ટ માંગી હતી. માનવતા દાખવીને વાહન ચાલકે મહિલાને બાઇક પર બેસાડી હતી. રસ્તામાં સરોવર તળાવ કાંઠે ફોટો પડાવવાના બહાને મહિલાએ બાઇક ઊભું રખાવ્યું હતું. અગાઉથી જ ઘડાયેલા પૂર્વ આયોજિત કાવતરા મુજબ તે જ સમયે ત્યાં એક કાર આવી પહોંચી હતી અને તેમાંથી ઉતરેલા શખ્સોએ બાઇક ચાલક યુવક વૃદ્ધનું અપહરણ કરી તેને ઢોરમાર માર્યો હતો. આરોપીઓએ ભોગ બનનાર પાસેથી કુલ ₹2,50,000ની ખંડણીની માંગણી કરી હતી. એટલું જ નહીં, બળજબરીપૂર્વક ગૂગલ પે અને QR કોડ સ્કેનર મારફતે 58,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઘટના અંગે ભોગ બનનાર દ્વારા લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતાની સાથે જ લાઠી પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સુરત ખાતે સંકળાયેલા આ હની ટ્રેપ ગેંગના નેટવર્કને ઝડપી પાડ્યું હતું. પોલીસે સુરત નિવાસી 3 પુરુષો અને 1 મહિલા સહિત કુલ 4 આરોપીઓને દબોચી લીધા છે. લાઠી પોલીસ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કડક સુરક્ષા વચ્ચે રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું. લાઠી પોલીસની આત્વરલી અને પ્રશંસનીય કામગીરીથી અપહરણ અને ખંડણીખોરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી. તારીખ 15/7/2026 રોજ અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો. આ જે ગુનો છે તે કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ થયો હતો, જેમાં નિલેશ ગોસ્વામી, શ્યામ તથા 2 અજાણ્યા ઈસમો તથા 1 અજાણી મહિલા વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. આ કામના જે અન્ય 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે. આ ગુનાની જે ટૂંક વિગત છે એ પ્રકારની છે કે આ કામના જે ફરિયાદી છે તે લાઠીથી દામનગર તેમની દીકરીને મળવા માટે જતા હોય તે દરમિયાન લાઠી ચોકડી પાસે અન્ય એક મહિલા છે તે આવીને એમને રોકે છે અને તેની પાસે લિફ્ટ માગે છે ભૂરખિયા સુધી. ત્યાં આગળ ફરિયાદી છે તેમને એની સાથે લઈ જાય છે. ભૂરખિયા દરવાજા પહોંચ્યા એની સાથે અન્ય 4 વ્યક્તિઓ એક 4 વ્હીલ ગાડીમાંથી આવે છે, તેમને રોકે છે અને તેમની સાથે બળજબરીપૂર્વક તેમને ઢીકાપાટાનો માર મારે છે અને તેના ઉપર આક્ષેપ કરે છે કે આ મહિલાને તમે કેમ બેસાડી અને તું અમને ખંડણી નહીં આપતો તારા વિરુદ્ધ અમે ખોટો બળાત્કારનો કેસ કરી અને તને આમાં સંડોવી દઈશું. આમ કરી અને ફરિયાદી પાસે આ કામના જે 5 આરોપીઓ છે તેમના દ્વારા ₹2.5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. તેમાંથી જે ₹58,000 છે તે ફરિયાદી દ્વારા ગૂગલ પે મારફતે એક આરોપીને ઓનલાઈન એકાઉન્ટ મારફતે આપવામાં આવેલ હતા. આ બનાવ બન્યા બાદ જે 5 આરોપીઓ છે તે નાસી ગયેલ હોય લાઠી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 140(3), 308(5), 308(7), 61(2), 115(2), 126(2) તથા 351(3) મુજબ ધોરણસર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાના કામે એક આરોપીની અટકાયત ત્યારે જ કરવામાં આવી હતી. અન્ય જે 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા ભાવનગર તથા અમદાવાદ શહેર પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યા છે. જે 4 આરોપીઓ છે તેનું નામ છે ઘનશ્યામભાઈ ધીરુભાઈ લાઠિયા, નિલેશભાઈ અશોકભાઈ ગોસ્વામી, રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ કાથરોટિયા, હેતલબેન વાઇફ ઓફ નરેશભાઈ સોરઠિયા. આ 4 આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. આ કામના જે આરોપીના જે મુદ્દામાલ જે છે ₹58,000 પૂરેપૂરા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. તદુપરાંત એમના જે 4 મોબાઈલ ફોન છે તથા જે 4 વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ વસ્તુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. આ જે આરોપીઓ છે તેનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ વિશાળ છે. આરોપી ઘનશ્યામ લાઠિયા વિરુદ્ધ કુલ 7 ગુનાઓ દાખલ ભૂતકાળમાં થયેલા છે. આરોપી નિલેશ ગોસ્વામી વિરુદ્ધ 4 ગુના દાખલ થયેલા છે. આરોપી રાજેશ ઉર્ફે રાજુ કાથરોટિયા વિરુદ્ધ 4 ગુના દાખલ થયા છે. આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય
આ કામના જે આરોપીઓ છે તેમની એમઓ એ પ્રકારની છે કે સુરતના આરોપીઓ મૂળ છે. એ લોકો મહિલાઓને સંપર્ક કરી અને અલગ અલગ જગ્યાએ આવી રીતે હની ટ્રેપ કરવા માટે તેમને સહમતિ લઈ અને આવી રીતે અલગ અલગ ફરિયાદીઓની હની ટ્રેપ કરતા રહે છે. અને આમના વિરુદ્ધ ખૂબ જ ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. આગળની તપાસ છે હાલ ચાલુ છે.